મારું નામ એડવોકેટ કમલ ત્રિવેદી છે. ખંભાળિયામાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું. અત્યારે રેલવે સ્ટેશન રોડ ઉપર સાકેત હોસ્પિટલથી આગળ ગાયત્રી વિદ્યાલય પ્રાથમિક શાળા છે, એની બાજુમાં એક 60 વર્ષથી એક પરિવાર, ગરીબ પરિવાર રહે છે. આ પરિવારના જે માજી છે એને કેન્સરના પીડિત છે અને આ જે મકાન આવેલું છે એ મકાન ક્યાંય કોઈ પણ પ્રકારે અડચણ અવરોધરૂપ નથી. એ સંબંધે ખંભાળિયા કોર્ટે મનાઈ-હુકમ પણ આપેલો હતો, વચગાળાનો મનાઈ-હુકમ આપેલો. એ મનાઈ-હુકમની કાર્ય સબજ્યુડિસ મેટર સબજ્યુડિસ છે, છતાં પણ એક મિસ્ટેકને કારણે આગળની કાર્યવાહી થયેલ નથી. પરંતુ અત્યારે નગરપાલિકાના સત્તા ઉપર રહેલ શૈલેષ કંજારિયાના રહેણાંક મકાનને અડચણરૂપ હોય માત્ર એક મકાન ડિમોલિશ કરવા સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે અને ચીફ ઓફિસર ઉપર પણ રાજકીય પ્રેશર છે અને પ્રેશરને કારણે અન્ય કોઈ ઇસમોને નોટિસ આપ્યા વગર આ મકાન પાડવામાં આવે છે. વાદી પરિવાર દ્વારા નામદાર કોર્ટની અંદર આર્ટિકલ 65 મુજબ આટલા વર્ષોથી 60 વર્ષ કરતાં વધુ સમયથી જો આ મિલકતમાં રહેતા હોય તો એને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ એને માલિકી ઠરાવી આપવો જોઈએ અથવા તો કાયદેસરના કબજેદાર ઠરાવી આપવો જોઈએ, એવી રિલીફ પેન્ડિંગ છે. એટલે આ રીતે મેટર છે એ સબજ્યુડિસ છે. બીજા ઇસમો આખો વિસ્તાર છે એ ઇલીગલ છે, તો આ આખા વિસ્તારને નોટિસ કેમ નહીં? એ વિસ્તાર પર ડિમોલિશ એને પણ નોટિસ આવવી જોઈએ અને એ પણ ડિમોલિશ થવું જોઈએ. અમે સહકાર આપવા તૈયાર છીએ, પણ ખોટા બહાના ધરાવી અને આ એક જ મકાન એને હોસ્પિટલ બનાવવા માટે આ મકાન નડતું હોય એટલે એક જ મકાન દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી સત્તાના જોરે કરવામાં આવેલ છે અને ચીફ ઓફિસર ઉપર રાજકીય પ્રેશર હોવાને કારણે તેમજ અન્ય વર્ગ દ્વારા પણ દબાણ લાવવામાં આવેલ છે, જેથી કંઈ પોલીસ નકર કોઈ કંઈ કરી શકતું નથી. પોલીસ તો માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવેલા છે. પોલીસની કોઈ એમાં ઇલીગાલિટી દર્શાવતી નથી, પરંતુ માત્ર ને માત્ર રાજકીય સત્તાનો દુરુપયોગ આ એક મકાન પાડવામાં થાય છે. એટલે કાયદેસર રીતે કાયદામાં જોગવાઈ એવી છે કે ન્યાય સમન્યાયના ધોરણે કાર્યવાહી થવી જોઈએ. આમાં સમન્યાયના ધોરણે કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર ને માત્ર એક જ મકાનને ટાર્ગેટ કરેલ છે, એ મકાનનું ડિમોલિશન કરી રહ્યા છે, જેને રોકવા પ્રયત્ન ખૂબ કરેલા છે. અને નગરપાલિકાએ 2008થી નોટિસ આપેલી છે, તો નગરપાલિકા ત્યારે અસ્તિત્વમાં હતી જ, તો નગરપાલિકા સામે કાર્યવાહી થવી જોઈએ કે નગરપાલિકાએ શું કામ આ દબાણ થવા દીધું? અત્યાર સુધી દબાણ થયું છે એની અમે કોઈ કાર્યવાહી કરી નથી, હવે એને નડે છે શું કામ? એટલે જે કંઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે, કાયદા વિરુદ્ધ થઈ રહ્યું છે અને સમન્યાયના કાયદાથી વિરુદ્ધની કાર્યવાહી ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થઈ રહી છે, જેની સામે આ પરિવાર છે એ અપીલ કરે છે કે ભાઈ લીગલ આની કાર્યવાહી કરવામાં આવે.